નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને મળતી સહાયને લઈ જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે। તો ગુજરાત વિધવા સહાય મોટો નિર્ણય। તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા બહેન એટલે કે ગંગા શ્રુપા બહેન છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે, કેમ કે તેમની સહાયમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તેથી પેન્શન અને વધારાના મળતા લાભોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। તેનાથી સૌથી મોટો ફાયદો થશે અને આ લાભ લેવા માટે ગંગા શ્રુપા બહેનોએ કઈ પ્રક્રિયા અને તેના માટે કયા ઓનલાઈન ઓફલાઈન ફોર્મ ભરવા પડશે અને તેમને ક્યાં જવાનું રહેશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું। તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના કાર્યરત છે, જે અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને ₹1250ની આર્થિક સહાય એટલે કે પેન્શન સીધી તેમના બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે અને પાત્રતાના ધોરણો ગુજરાત રાજ્યની 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની તમામ વિધવા મહિલા આ સહાય માટે પાત્ર ગણાય છે। ત્યારબાદ અરજદાર મહિલા પાસે જરૂરી સત્તાવાર પુરાવા હોવા જરૂરી। તો જરૂરી પુરાવાની પણ વાત કરીએ, તેમાં પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા પોસ્ટ ઓફિસ ખાતાની વિગત, રહેણાંકનો પુરાવો જેમાં વીજળી બિલ, રાશન કાર્ડ વગેરે જોઈશે। અરજી કરવાની પ્રક્રિયા, આ યોજનાનો લાભ મેળવવા માટે વિધવા સહાય અરજીપત્રક ભરીને જરૂરી પુરાવા સાથે તમારા વિસ્તારના તાલુકા મામલતદાર કચેરી અથવા સમાજ કલ્યાણ વિભાગમાં રજૂ કરવાનું રહેશે।